મેં સાંભળ્યું તમે દેહમાં જાઓ છો? ના ના, મને તો કાંઈ ચકોડીને પપ્પાએ નથી કીધું. મને તો છે ને ઓલી બાજુવાળી રેખાબેને કીધું. એ કે તમને ખબર છે? મેં શું તે પેલા સરોજબેન તો કાલ દેશમાં જાય છે. મેં કીધું હાય હાય. મેં કીધું મને કેમ નહીં કીધું હોય સરોજબેને? તો બોલું દોડતી દોડતી આવી. મેં કીધું લાઈ તો મને પૂછવા જવા દે. તો મેં કીધું તો હું શું કહું છું, તમે ને મારા ભાઈ એકલા જાઓ છો કે છોકરાઓને લઈને જાઓ છો? ઠેક, તે તમે બધાય જાઓ છો એમ ને? સરસ સરસ, તમે ફરી આવો. તમે છે ને તમારા ઘરની જરાય ચિંતા ના કરતા. હું અહીંયા બેઠી છું ને તમારા ઘરનું ધ્યાન રાખીશ. બસ તમે મને છે ને ખાલી તમારા ઘરની ચાવી આપીને જાજો. અને તમને તો ખબર જ છે મારું ગામ ને તમારું ગામ આજુબાજુમાં છે. પહેલાં મારું ગામ આવે ને પછી તમારું ગામ આવે. તો મેં કીધું લાય હું સરોજબેનને પૂછી આવું. મેં કીધું તમારા સામાનમાં થોડીક જગ્યા હોય તમારે હપેટરો લેતા જાઓ. બહુ કાંઈ જાજુ નથી, આમ જો ખાલી 20-25 કિલો જ છે. હા, અને ત્યાં પાદરે પહોંચીને છે ને મારા પપ્પાને ફોન કરી દેજો. હા, એ આવીને બધો સામાન લઈ જાહે. મને ખબર જ હતી, હું આ ચકોડીને પપ્પાને એ જ કહેતી હતી. મેં કીધું આખા માળમાં છે ને મેં સરોજબેન જેવું તો કોઈ ને. મેં સરોજબેન છે ને હપેત્રો લઈ જવા મેં કીધું બધાને ના પાડશે. મેં કીધું મને જરાય ના નહીં પાડે. તમે હપેત્રો મારો લઈ જ જાઓ, મને ના નહીં પડે એટલે હું હારે જ લઈને આવી છું. આ એક બેગ છે અને બીજી 2 બેગ છે ને લાલુ પાસે છે, દાદરો ચડે છે, આવતો જશે. હવે આમ જો વાતમાં તો છે ને હું પૂછતા ભૂલી જ ગઈ, તમે કઈ તારીખે પાછા આવો છો? ના ના, આ તો મેં કીધું તમે મારા ગામમાંથી થઈને આવો ને તો મેં મારા પપ્પાનું કહીને રાખું, મેં હપેત્રું તૈયાર રાખે એમ. એને કંઈક મોકલવું હોય તો મારા માટે એમ. મેં કીધું ઘરનો હથવારો છે તો આવી જાય એમ, કે પછી તમે આમ પરબારા વહી જવાના છો. ઠેક, હજી ટિકિટ જ બુક નથી કરી, હજી નક્કી નથી એમ ને? સરસ સરસ, કાંઈ વાંધો નહીં. તો જરીક આ હપેત્રું જોજો. હા, હમણાં લાલુ આવે જ છે હો. હા, અને આમ જો મારા પપ્પાને પાછું પાદરે પહોંચીને ફોન કરવાનું ન ભૂલતા. હા, આવજો, સાચવીને જાજો. હા હા.